નમસ્કાર ખેડૂત મિત્રો, હું અશોક ભીમાણી કૃષિ ગુજરાતમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામે આવેલા છીએ કે જ્યાંના પ્રગતિશીલ ખેડૂત સંજયભાઈ ઝાલાવડિયાનો સીતાફળીનો એમનો પ્લોટ છે અને એમની પાસે અલગ અલગ સીતાફળીની 18 કરતા પણ વધારે વેરાયટી છે। એમાંનો આપણે જે પ્લોટ ઉપર આવેલા છીએ એ લાલ સીતાફળ છે, જે ગુજરાતમાં એમ કહી શકીએ કે હજી એનું કોઈ વાવેતર હજી સુધી કોઈ વાવેતર કર્યું નથી લાલ સીતાફળીનું। તો આપણે એમની પાસેથી વધારે માહિતી લઈ અને સાથે આપણી સાથે બસુ બાપા પટોડિયા છે દાત્રાણાથી। તો બસુ બાપાનો થોડોક પરિચય લઈએ આપણે। હાલો, મારો જુનાગઢ જિલ્લો અને મેંદરડા તાલુકો અને દાત્રાણા મારું ગામ। હું બસુભાઈ વાલાભાઈ પટોડિયા દાત્રાણામાં રહું છું। હું બોરડીની કલમ પણ વારું છું। આપણે સેઢે કોઈ પણ બોરડીનું ઝાડું હોય તો એ બોરડીના ઝાડામાં કલમ બનાવી અને 6 મહિનામાં એમાં બોર 5 થી 6 કિલો આવેલા છે। અને તે પછી વાડીએ કોઈ સાદું ઝાડું કટગુંદીને ઓળખતા હોય ખેડૂત ભાઈઓ, તો કટગુંદીના ઝાડવા પણ મારી વાડીએ છે। એમાં મેં ગુંદાની કલમો વાર્યું છે। એ વરાયદીમાં ગુંદાના લોરખા 5-5, 10-10 ગુંદાના લોરખા આવે છે। બસ બસુભાઈ પટોડિયા મારું નામ ને ભીમાણીભાઈ, બરાબર ને? બરાબર। તો બસ આવી રીતે બાપા પણ કલમની અલગ અલગ કલમો બનાવે છે અને સંજયભાઈ પાસે પણ બહુ અલગ અલગ કલમોનું બહુ મોટું એમનું કામ છે। અને આપણે સંજયભાઈને મળીએ। તો સંજયભાઈ, તમારું કૃષિ ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે। સૌ પ્રથમ તમારો પરિચય આપો અમારા ખેડૂત મિત્રોને। સંજય ઝાલાવડિયા, ગામ મોટી મોણપરી, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ। અમારી પાસે અત્યારે સીતાફળીમાં 18 જાતની વેરાયટીઓ છે જે અલગ અલગ છે અને મેજોરિટી અમારી પાસે કલમી પ્લાન્ટ છે સીતાફળીના, જેમાં લાલ સીતાફળ છે, એનોના ગ્લેમ્બા છે, મેન્થોન ગુલાબી છે, ચાંદ ચીલી છે, જેવી અનેક વેરાયટી છે અમારી પાસે સીતાફળીમાં, જેનું વાવેતર અમે કરેલું છે, તે તમે જોઈ શકો છો। બરોબર। અને સંજયભાઈ, તમે જે સીતાફળીનું વાવેતર કરેલું છે, રેડ સીતાફળ, લાલ સીતાફળી છે, તો એની તમને સૌપ્રથમ પ્રેરણા ક્યાંથી મળી? અમે પેલા જ્યારે સીતાફળીનું વાવેતર ટૂંકમાં બાગાયત તરફ જવાનું હતું, કોઈ આઈડિયા આવતા નહોતો કે વસ્તુ વાવેતર કરવું એ, પણ લાલ સીતાફળ અમે બેંગ્લોર જોયા હતા। બેંગ્લોર ત્યાં બહુ સારા લાગ્યા અને સ્વાદમાં સારા હતા અને દેખાવ સારો હતો અને માર્કેટમાં તેના કરતા ભાવ પણ વધારે મળતા હતા, જે બીજા દેશી સીતાફળ આવે ને એના કરતા વધારે ભાવ મળતા હતા। જ્યારે દેશી સીતાફળ 15 રૂપિયાનો કિલો હોલસેલ ભાવમાં જાય ત્યારે આના 60-65 રૂપિયા આવતા હતા। તેથી અમને એવું થયું કે કરવું હોય તો પછી સારા અને સારી ક્વોલિટી, દેખાવમાં સારા, વસ્તુ સ્વાદ સારો અને લાલ કલરના જ સીતાફળ થાય। લાલ કલરના જ થાય, બરોબર। અને આનું જે વાત કરીએ આપણે, રોપાણનો જે સમય છે, તો એ કયો સમય વધારે અનુકૂળ હોય છે? એનો વાવેતરનો સમય મેજોરિટી જૂન મહિનામાં, જે વાવણીનો સમય આપણે હોય એ જૂન મહિનામાં એનું વાવેતર કરે। અને કલમી પ્લાન્ટ વાવેતર કરો તો એ 2-2.5 વર્ષ પછી એમાં સીતાફળ લાગવા મળે અને બીજથી ઉગાવેલા રોપા જો વાવીએ તો 5 થી 6 વર્ષ વયા જાય, જેનો આપણે સમય બચાવવા માટે કલમી પ્લાન્ટ વાવીએ તો વહેલું ઉત્પાદન આવે અને આપણે ફાયદો વધારે થાય। 1 વીઘામાં 8x16 નું વાવેતર કરેલું છે, જે હાર હોય એ 8 ની છે અને જે વચ્ચેનો જગ્યા ગેપ હોય પાટલું એ 16 ફૂટનું છે, એટલે 1 વીઘામાં 136 રોપા આવે। 136 જેવા રોપા આવે। હા, 16 ગુઠ્ઠાનો વીઘો। અંદાજિત વાત કરીએ આપણે તો એમાં અંદાજિત કેટલો ફળ આવે, એટલે કે કેટલા કિલો વજનમાં આવે વીઘાની વાત કરીએ તો? ઝાડમાં 2-2.5 વર્ષથી ચાલુ થઈ જાય અને 5 વર્ષે ઝાડ કમ્પ્લીટ થાય એટલે 30 થી 35 કિલો લગી એક ઝાડ દીઠ ફ્રૂટ આપે। એક ઝાડ 30 થી 35। અને આની જે સીઝન છે તો એ કેટલી વખત વર્ષની અંદર આવે છે? વર્ષમાં એક વખત જ આવે, જે 11મા મહિનામાં, 10મા 11મા મહિનામાંથી 12મા મહિના લગીમાં એની સીઝન હોય। 1-2 મહિના લગી એનું ફ્રૂટ ઉતારવાનો, હાર્વેસ્ટિંગનો સમય આવે અને 12મા મહિના પછી આ સીતાફળીના બગીચાને પાણી કે પિયત કે કોઈ વસ્તુ કઈ આપવાનું ન રહે। થડ ઉપર તમે જોઈ શકો એમ ચૂનો લગાવીને અત્યારે મૂકી દીધું છે, કોઈ કરવા પણ ન રહે। જ્યારે જૂન મહિનામાં ઠેઠ વરસાદ થાય તે પછી એની માવજત કરવાની, 6 મહિના લગી રેસ્ટ ઉપર વયા જાય, કોઈ પણ જાતની મહેનત નહીં આમાં। હાવ રામમોલ કયો તોય છે, કારણ કે કોઈને હચડું પાણી જ ન હોય ખેતરમાં, પિયત ને નામે ન કરી શકતા હોય તો આ વસ્તુનો બગીચો કરી શકે। એટલે ઓછું પાણી જોઈએ બીજા કરતા બીજા કરતા 12મા મહિનામાં આપણે નદી નાળા સુકાઈ ગયા હોય ડિસેમ્બર મહિનામાં,
તે પછી જ આને પાણીની હસોડી જરૂરિયાત જ નથી રહેતી. બરાબર. ઠેઠ વરસાદ થાય જૂન મહિનામાં, છઠ્ઠા મહિનામાં, ત્યારે જ એને પાણીની જરૂર તે પછી પડે. વરસાદ થઈ ગયા પછી નદી નાળામાં પાણી હાલતું હોય ત્યારે જ એને પિયત આપવાનું. ફૂંકાઈ જાય એટલે પૂરું. બરોબર ખર્ચાને નામે કઈ નહીં. બરોબર. એટલે ટૂંકમાં ઓછા ખર્ચે અને અંદાજિત વાત કરીએ ઉત્પાદનની તો વીઘે અંદાજિત કેટલી આવક કરી શકીએ આની અંદર? આજે અમારે 4 વર્ષ થયા છે. 4 વર્ષ એક ઝાડ દીઠ 5-7 કિલો, 8 કિલો, 10 કિલોની રેન્જ રહી છે. ભાવ એટલે 60-65 રૂપિયા, 70 રૂપિયાની આજુબાજુથી શરૂઆતથી લઈ થોડા વધઘટ આવે. માર્કેટમાં, યાર્ડમાં જે ફ્રૂટની માર્કેટ હોય ત્યાં જ બધા વ્યા જાય. ઇજારો અમે દેતા નથી, અમે ઘરે જ કરીએ છીએ. પછી અહીંયા ખાવા વાળા જે આવે એને સારી 1 નંબરની ક્વોલિટી હોય એ આપીએ એને બોક કરીને. તો એ અમુક ના અમને દાંત કાઢતા 5 પૈસા વધારે આપે છે. મતલબ કે સારી ક્વોલિટી ને સારો માલ આપો એટલે ખેતરેથી સીધું વેચાણ થઈ જાય છે. હાલ સીતાફળની તમે ખેતી કરવી હોય મિત્રો તો તમે સંજયભાઈ નો સંપર્ક કરી શકો છો. એમની પાસેથી પૂરી માહિતી પણ મળી જશે અને એ જે છે તો એ કલમ પણ તમને એમની પાસેથી મળી જશે, જેથી કરીને તમે પણ લાલ સીતાફળીની જે છે એ ખેતી તમે કરી શકો છો. અને વચ્ચેનો જે ભાગ છે એમાં તમે આંતરપાક પણ લઈ શકો છો. જગ્યા પડી રહી છે એટલે તમે વચ્ચે કોઈ પાક પણ 3 વર્ષ લગી આંતરપાક તમે સારામાં સારો લઈ શકો. જ્યાં લગી આનું તમને ફ્રૂટ આપવા ન મળે ત્યાં લગી તમને ઓલી જ પેદાય આવે. એટલે ટૂંકમાં તમારે વચ્ચે ગેપ ન પડે તો તમારે કોઈ આર્થિક રીતના કોઈ નુકસાન ન થાય. બરોબર. તો ખૂબ સરસ માહિતી આપી સંજયભાઈ, એ બદલ તમારો કૃષિ ગુજરાત તરફથી ખૂબ ખૂબ આભાર. ને બસુ બાપાનો પણ ખૂબ ખૂબ આભાર.